વિશેષતા શું રહી જુદો પડે કેવી રીતે તો કે જેમ પાંચે દ્રવ્ય પરિણમે છે એમ જીવ દ્રવ્ય પરિણમે તો છે પણ જીવ દ્રવ્ય સાથે સાથે જાણે પણ છે બરાબર જે વિશેષતા પાંચ દ્રવ્યની અંદરમાં નથી માટે જાણતો અને પરિણમતો પણ હવે પ્રશ્ન થાય છે એકત્વપૂર્વક એક વસ્તુ જાણતો અને પરિણમતો નો અર્થ અહીંયા એકત્વપૂર્વક એટલે અનુભવમાં જે જ્ઞાયકની અંદરમાં જે એકતા થાય છે એ એકતાની વાત નથી અહીંયા તો આ જાણવું અને પરિણમવું બંને ક્રિયાઓ એકી વખતે એક સાથે થાય છે એનું નામ એકત્વપૂર્વક એટલે પરિણામનું ઉપયોગનું જ્ઞાયકની અંદરમાં જોડાણ થાય એકત્વપૂર્વક એ વાત નથી તો સામાન્ય જીવ જે છે એ એકત્વપૂર્વક એકી વખતે જાણતો પરિણમે છે જે તમે જાણો છો એ તમે પરિણમે છે જે તમે પરિણમે છે એ તમે જાણે છે આ બંને પ્રક્રિયાઓ યુગ પદે કારણ કે બીજા દ્રવ્યની અંદરમાં એ સ્વભાવ નથી અને જીવની અંદરમાં એ સ્વભાવ છે એટલે વિશેષ સ્વભાવ હોવાથી એમાં ક્રમ પડે છે એવું નથી પેલા પરિણમે છે પછી જાણે છે પેલા જાણે છે ને પછી પરિણમે છે એવું નથી યુગ પદે જાણે છે અને પરિણમે છે એટલે એમ કહી દીધું એ સત્ય સ્ત્રોતની વચ્ચે જાણે છે અને પરિણમે અને બીજી વાત એ છે આવું સ્વીકાર કરવો તેનું નામ સ્વસમય એટલે હવે એકત્વપૂર્વક જાણે છે અને પરિણમે છે એવો જો સ્વીકાર ન કરે એકત્વપૂર્વક જાણે છે અને પરિણમે છે એવો સ્વીકાર ન કરે તો સ્વસમય ન થાય બરાબર અને એવો સ્વીકાર કરે તો પણ સ્વસમય ન થાય
જાણવું અને પરિણમવું એ સમયનું કાર્ય છે, એ સમયનો સ્વભાવ છે, જીવનો સ્વભાવ છે. હવે એ જાણે છે અને પરિણમે છે. એવું જો ન માને, એવું જો સ્વીકાર ન કરે તો સમય નો, અને એવો સ્વીકાર કરે તો પણ સમય ન. કારણ કે જાણવું અને પરિણમવું એના સહિતનું જો તમે દ્રવ્ય લો તો પરિણામ એટલે એવું ન માને એ જીવને માનતો નથી તો પણ સમય ન થાય. અને એવું માને તો સુધાત્માને નથી માનતો, સુધાત્માના સ્વરૂપ નથી જાણતો તો પણ નથી. એટલે એના સ્વીકારનો અર્થ પર્યાય સહિતના દ્રવ્યનો સ્વીકાર એનો અર્થ નથી. એની વ્યવસ્થા જેમ છે એટલા પૂરતી વાત છે. સામાન્ય જીવની વ્યવસ્થા પૂરતી સ્વીકાર અને અસ્વીકારની વાત. પણ શું ભાઈ હર વખતે હરેક વસ્તુના એક્સપ્લેનેશન ના હોય પણ એમાં પ્રશ્ન આવે તો ચોખ્ખો થઈ જાય. કોઈ ભૂલથી જાણતો ને પરિણમતો એવું દ્રવ્ય ઉપાદેય છે, એ ઉપાદેય ભૂત તત્વની વાત નથી, જીવની વાત પદાર્થ. એટલે એની અંદરમાં કોઈ સામાન્ય જીવ કેવો છે એટલી વાત. જીવનો આ વિશેષ સ્વભાવ છે, જાણવું અને પરિણામવું એ વિશેષ સ્વભાવ છે, એવું સ્વીકારવું તે સ્વસમય છે. સ્વસમય એટલે સંવેદનશીલની વાત નથી. એટલે જે અન્ય પદાર્થો જે છે એનાથી જીવને સ્વસમય છે. અને એવું જો માનતો નથી તો પણ સમય છે. જેમ બીજા દ્રવ્યો પોતા જળ છે, પોતાથી ભીન છે, આ પણ પોતે પોતાથી ભીન પડી જાય છે. સમયનો અર્થ તમને જ્ઞાન કે મિથ્યા જ્ઞાન સાથે નથી. એ પોતે જીવ સ્વ સમય છે, જીવ પોતે સ્વ છે. કારણ કે આવો એનો જીવનો સ્વભાવ છે ને. 7 બોલથી સમયને સિદ્ધ કર્યો, 1 બોલથી ને 7 બોલથી, અને 7 બોલથી સમયને સિદ્ધ કરીને કહ્યું કે આવો જે સ્વીકાર કરે છે તે સ્વ સમય છે, અને જે સ્વીકાર કરતો નથી તે પર સમય છે. જો આવું પોતે જાણે પણ છે અને પરિણામે પણ છે એવું જો સ્વીકાર ન કરે તો એ પર સમય છે, તો એને જીવ રહેતો નથી. પોતે નાયક હોવા છતાં પણ, પોતે જીવ હોવા છતાં પણ અજીવ વત થઈ જાય. જાણવું અને પરિણામવું એવો જે પોતાનો સ્વભાવ છે એ સ્વભાવનો જો સ્વીકાર નથી કરતો તો જીવ હોવા છતાં પણ અજીવ વત છે. એટલે ઉપર સમય છે. અને જેવો પોતાનો સ્વભાવ છે એવો સ્વભાવ સ્વીકાર કરે તો ઉપર સમય છે. અહીંયા સમ્યક જ્ઞાનની વાત નથી, જીવ કેવો છે એની વાત. દ્રવ્યની અંદરમાં ભેદ જ્ઞાન કરાવે છે. 5 દ્રવ્ય તારાથી ભૂલ છે તો એ ભેદ જ્ઞાન અહીંયા કરાવે છે. એટલે એટલું જ પ્રયોજન છે. જ્યારે સત્ય ગાથાની અંદરમાં તો સુધાત્મક કોણ છે, દ્રવ્ય દ્રષ્ટિનો વિષય શું છે, પર્યાયનું સ્વરૂપ શું છે, તે નિરાકાર થવાથી તે જ્ઞાનને કે પરિણામને નાયક સમય પ્રસિદ્ધ છે, એવી વાત જે બતાવી છે એનો હેતુ આખો મૂળ સ્વભાવની અંદરમાં લઈ જવાનો. નવા 2 પદાર્થ વચ્ચેનું ભેદ જ્ઞાન હતું અને અહીંયા અંદરનું ભેદ જ્ઞાન છે, દ્રવ્ય પર્યાય વચ્ચેનું ભેદ જ્ઞાન છે. દ્રવ્ય પર્યાયની વચ્ચે ભેદ જ્ઞાન કરે.
बोलो बोलो परम कृपालु श्री सद्गुरु देव प्रभु गुणवाणी मातनो ग्रंथाधिराज समेतदार परमाग्रंथ જેની શક્તિ કથાની અંતર્ગત ટીકામાં અમૃતચંદ્ર આચાર્યદેવ ગ્રાહ્ય સ્વભાવનું સ્વરૂપ સમજાવ્યા પશ્ચાત પર્યાય સ્વભાવ બતાવતા પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ જે જગત જાણે છે કે નાયક કેવો છે તો તે પર્યાયથી સર્વથા ભિન્ન છે અને પર્યાય કેવી છે તો પ્રત્યેક નાયકથી કથનથી અભિન્ન છે. આવું દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ સૌ કોઈના લક્ષમાં છે, પણ એ લક્ષ જે રીતે હોવી જોઈએ તે રીતે ન હોવાને કારણે પર્યાયની દ્રવ્યથી કથનથી અભિન્નપણું જે રીતે છે તે રીતે આચાર્ય દેવ વધારે ખોલીને સમજાવે.
ગુરુજી પ્રથમથી જ જ્યારે પર્યાયની વાત કરે ત્યારે પર્યાયની દ્રવ્યની સાથેની પ્રસંગિત અભિન્નતાથી વાત નહીં કરવાની, અને જ્યારે પણ દ્રવ્યની વાત કરે ત્યારે પર્યાયથી સર્વથા ભિન્નતાની વાત કરે. તો આ જે વ્યવસ્થા જે છે તે વ્યવસ્થાની અંદરમાં અત્યારે આપણે પર્યાયથી દ્રવ્યને જોઈએ છીએ. દ્રવ્યથી પર્યાય નથી જોતા, પર્યાયથી દ્રવ્યને બરાબર, અને પર્યાયથી દ્રવ્યને જોવાની વિધિ જુદી. કોઈ પણ દ્રવ્યને જોવાની વિધિ જુદી હોય છે અને પર્યાયથી દ્રવ્યને જોવાની વિધિ જુદી. તો અહીંયા આચાર્યદેવ પર્યાયથી દ્રવ્યને જોવાની જે વિધિ છે તે વિધિ સ્પષ્ટ કરે છે કે પર્યાયથી દ્રવ્યને જોવાની વિધિ એટલે શું? તો જેવી રીતે પર્યાયનો દ્રવ્યની સાથે જે સંબંધ છે, જેવો સંબંધ છે એ સંબંધને એમ જોવું એનું નામ છે પર્યાયથી દ્રવ્યને. અહીંયા જોવાનું નથી કઈ, જોવામાં આવે તો એમ છે, ન જોવામાં આવે તો એમ છે. ફક્ત પ્રશ્ન એટલો છે કે એ વ્યવસ્થાને સ્વીકારવાથી આત્માથી જીવ સીધે સીધો પ્રયોગની ભૂમિકામાં આવે છે. કારણ કે જ્યાં સુધી આ વ્યવસ્થાને સ્વીકારતો નથી ત્યાં સુધી પર્યાયની અંદરમાં એમને માત્ર ભિન્નપણાની અંદરમાં, એટલે કે પર્યાયનો દ્રવ્યથી કથનચિત ભિન્નપણું અને કથનચિત અભિન્નપણું, કથનચિત ભિન્નપણાની અંદરમાં જે કાંઈ પણ ભજવાઈ રહ્યું છે દેખાય છે. કથનચિત ભિન્નપણાની અંદરમાં જે કાંઈ પણ ભજવાઈ રહ્યું છે, શું ભજવાઈ રહ્યું છે? તો કે પર્યાયની અંદરમાં એને રાગ દેખાય છે, દ્વેષ દેખાય છે, સ્વાધ્યાયનો ભાવ દેખાય છે, ભગવાનના દર્શનનો ભાવ દેખાય છે, વેપાર આદિની પ્રવૃત્તિ દેખાય છે, ઇત્યાદિ જે કાંઈ પણ પ્રવૃત્તિઓ છે તે વિશેષની અંદરમાં જે કાંઈ પણ ભજવાઈ રહ્યું છે, એટલે કે કથનચિત ભિન્નની અંદરમાં જે કાંઈ પણ ભજવાઈ રહ્યું છે તે એને સામે આવે છે. પણ જે સમયે એ કથનચિત ભિન્નપણાનો જે વ્યાપાર ચાલી રહ્યો છે, અશુભૃત કે શુભૃત, એ સમયે એ પર્યાયની એવી કોઈ વ્યવસ્થા છે જેની અંદરમાં શુભૃતતા પણ નથી અને અશુભૃતતા પણ નથી, જેની અંદરમાં તે સામાન્ય પરિણામની અંદરમાં આકાર જે સામાન્ય સ્વભાવની અંદરમાં નથી જણાતા. એટલું જ નહીં, એ જેનો આકાર છે એ નથી જણાતા, એ બેના આકારો છે તો એ બે નથી જણાતા. બહુ સુંદર બેના સ્વ અને પર બંને જ્ઞેયોના આકારો છે ને તો એ બે નથી જણાતા. એ જ્ઞેયો છે અને એને જાણનારું જ્ઞાન છે એવું નથી જણાતું. એ નાયક જે છે એ અંશી છે અને સામાન્ય પરિણામ એ અંશ છે એવું નથી જણાતું. બહુ સુંદર અંશી છે અને અંશ છે એવું નથી જણાતું. જ્ઞેય છે અને જ્ઞાન છે એવું નથી જણાતું. પર્યાય છે અને દ્રવ્ય છે એવું નથી જણાતું. જ્ઞાનની અંદરમાં સ્વ જ્ઞેય છે અને જ્ઞાનની અંદરમાં પર જ્ઞેય છે એવું નથી જણાતું. તો શું જણાય? તો કે એની અંદરમાં નાયકપણું જે ભાવને આટલી આટલી અપેક્ષાઓથી થઈ શકાય, જોઈ શકાય, અને જે જોવાની જીવને અનાદિકાળથી ટેવ છે તે ટેવની અંદરમાં એ પર્યાયનો સામાન્ય સ્વભાવને સમજી શકે. પ્રત્યક્ષ હોવા છતાં, મોજૂદ હોવા છતાં, હાજર હોવા છતાં પણ એ પર્યાયનો સામાન્ય સ્વભાવ જેની અંદરમાં નાયકપણું પ્રસિદ્ધ છે, એક નાયકપણું પ્રસિદ્ધ છે એમ કહીને આચાર્ય ભગવાને એ તત્વને સુરક્ષિત છે. નાયકપણું પ્રસિદ્ધ છે એમ બદલે આચાર્ય જો નાયક પ્રસિદ્ધ છે એમ જો લખ્યું હોય એટલે આવા કોઈ પણ ભેદો ન દેખાડા હોય, અને નાયક પ્રસિદ્ધ છે એટલી જ વાત જો લખી હોય તો ન તો જે તત્વ સુરક્ષિત રહે, ન તો સંસાર અને મોક્ષ એવી કોઈ વ્યવસ્થા રહે. આ તો બધા જીવો સંસારમાં હોત ને આ તો બધા જીવો કોઈ પણ એક વ્યવસ્થા ઉભી રહે. એટલે કે નાયક હોય તો પણ જો રાગ થતો હોય તો સંસારમાં અનાદિનંદ બધાને રાગ જ થાય, અને નાયક પ્રસિદ્ધ હોય અને એટલે કે સામાન્યની અંદરમાં નાયક પ્રસિદ્ધ હોય એનો અર્થ
કે બીજી કોઈ વ્યવસ્થા પાણાની જો કોઈ વ્યવસ્થા ન હોય, પાણાની જો કોઈ વ્યવસ્થા ન હોય તો પછી બધાનો ખાતો મોક્ષ એવો સંસાર નહીં. ન તો નવ તત્વોનો પ્રશ્ન ઉપસ્થિત થાય, ન બે હૃદયની વચ્ચેની ચિંતાનો પ્રશ્ન ઉપસ્થિત થાય, ન નૈમિત્તિકનો પ્રશ્ન ઉપસ્થિત થાય, ન ઉપાદાન અને નિમિત્તનો પ્રશ્ન ઉપસ્થિત થાય, ન નિશ્ચય કે વ્યવહારનો પ્રશ્ન ઉપસ્થિત થાય, ન નૈ જ્ઞાનોની જરૂરત થાય, ન આત્મ સ્વભાવનું વિશ્લેષણ કરવું પડે. મને આ જે નાયક ઘણો એવો જે શબ્દ ન મૂક્યો હોત તો આખી નાખી વ્યવસ્થા ખરાબ થઈ જાય. જે રીતે ઉપરના પેરેગ્રાફની અંદર સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાડવામાં આવતો શું કહેવાય છે, એની બદલે જો આમ લખ્યું તો કેવું લાગે? તે સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્ન ઉપાડવામાં આવતો શું કહેવાય છે? સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્ન ઉપાડવામાં આવતા શું કહેવાય છે? એમ જો લખ્યો તો ભિન્નપણે ઉપાસવામાં આવતા શું કહેવાય છે? ભિન્નપણે ઉપાસવામાં આવતાનો અર્થ શું થાય છે? કે જે બે પદાર્થની સર્વથા ભિન્નતા જે છે, બે પદાર્થની જે સર્વથા ભિન્નતા જે છે તે સુરક્ષિત રહે છે. બરાબર. અને તેમાં ભિન્નપણું છે. બરાબર. બરાબર. એના વચ્ચે અભેદતા નથી. બરાબર. બરાબર. અન્ય દ્રવ્યોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા, અન્ય દ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતા અને પણે ઉપાસવાની આવતાની અંદરમાં આખા ભાવની અંદરમાં ફરક પડી જાય છે. શું ફરક પડે છે? કે ભિન્ન ઉપાસવામાં નથી આવતું. નાયક જયારે પોતે નાયક છે ત્યારે નાયકને ભિન્ન તો છે, ભિન્ન એના માયનો નથી. દોષની અંદરમાં શું છે કે ભિન્નતા તો છે, ભિન્ન એના માયનો નથી. એટલે ભિન્ન માયનો નથી એટલે ભિન્ન પણે ઉપાસવાનો છે. બરાબર. ભિન્ન નથી ઉપાસવાનો, ભિન્ન તો છે. એવી રીતે અહીંયા જો નાયક પણ જો પ્રસિદ્ધ છે એમ જ ન હોય, એટલે કે નાયક પ્રસિદ્ધ છે એમ હોય અને કોઈ પણ ભેદોને ઉભા ન રાખે, કોઈ પણ ભેદોને ઉભા ન રાખે, નાયક છે એટલું પણ જો રાખે તો સંસાર મોક્ષનો પ્રશ્ન. અને નાયક પણ પ્રસિદ્ધ છે તો એની અંદરમાં સર્વપ્રથમ પર્યાય અને દ્રવ્યની ચિંતા થઈ જાય. પર્યાય અને દ્રવ્યની ચિંતા કારણ કે એ સર્વતા ભિન્ન નથી અને સર્વતા અભિન્ન પણ નથી. બરાબર. બરાબર. તો નાયક પણ પ્રસિદ્ધ છે તેમાં દ્રષ્ટિનો વિષય છે, નાયક છે જુદો રહી છે. બરાબર. બરાબર. નાયક પ્રસિદ્ધ છે અને નાયક પણ પ્રસિદ્ધ છે. આજે એ ઘણો ગુઢાર્થ છે બંનેની વચ્ચે. એટલે કે નાયક પ્રસિદ્ધ છે એની અંદરમાં પરિણામની અંદરમાં નાયક છે એવો સીધે સીધો અર્થ અને નાયક પણ પ્રસિદ્ધ છે તો એની અંદરમાં એ અંશીનો અંશ છે અને એ અંશમાં અંશ નથી પણ અંશમાં અંશી છે. બરાબર. એ વાતની સ્થિતિ એ અંશીનો અંશ છે. બરાબર. એટલે અંશમાં અંશ નથી. અંશ એટલે પર્યાય. અંશી એટલે દ્રવ્ય અને અંશ એટલે પર્યાય. હવે અંશીમાં અંશ નથી અને અંશમાં અંશ, જેમ અંશીમાં અંશ નથી એમ અંશમાં અંશ નથી, અંશમાં અંશી છે. અને જે અંશમાં અંશી છે એ તો ખરેખર નાયક પણ છે. બહુ સુંદર, બહુ સુંદર, બહુ સુંદર. કારણ કે જેની અંદરમાં ભિન્નતા છે તે સર્વથા અભિન્નતા ન થાય અને અભિન્નતા છે તે સર્વથા ભિન્નતા ન થાય. બરાબર. તો
પર્યાય અને નાયકની વચ્ચે બંને છે, ભિન્નતા પણ છે ને અભિન્નતા પણ છે, અને એ એક પર્યાયની અંદરમાં છે, સંચિત ભિન્ન અભિન્ન એક પર્યાયની અંદરમાં છે, બે પર્યાયની અંદરમાં નથી. તો જે પર્યાય ભિન્ન છે એ જ પર્યાય અભિન્ન છે. બરાબર. જે પર્યાય ભિન્ન છે એ જ પર્યાય અભિન્ન છે. તો જે એક જ પર્યાયની અંદરમાં આ બે પણ છે એક સાથે, તે બે પણ સાબિત કેવી થશે? બરાબર. એ પર્યાયની અંદરમાં તમે રાગ પણ સાબિત કરો, અને એ પર્યાયની અંદરમાં તમે વિતરાગતા પણ સાબિત કરો. બરાબર. અને જો એવું ન હોય તો એને પર્યાય ન કહેવાય. પર્યાયની અંદરમાં દ્રવ્યની ભિન્નતા ન હોય અને પર્યાયની અંદરમાં દ્રવ્યની અભિન્નતા ન હોય, એવો બંને સ્વભાવ પર્યાયનો એક સાથે જ ન હોય તો એને પર્યાય કહેવાય. કારણ કે બંગડીની પર્યાય સોનાથી ભિન્ન ન હોય અને બંગડીની પર્યાય સોનાથી અભિન્ન ન હોય. સોનાની પર્યાય જે સમય અભિન્ન છે એ સમય. હવે આ જે અભિન્નપણું જે છે, અભિન્નપણું જે છે પર્યાયની અંદરમાં, એ અભિન્નપણું એનો સામાન્ય સ્વભાવ છે અને અભિન્નપણું એનો વિશેષ સ્વભાવ છે. હવે એનો જે વિશેષ સ્વભાવ જે છે તે વિશેષ સ્વભાવની અંદરમાં સામાન્ય દ્રવ્ય સ્વભાવનો સ્વીકાર કે અસ્વીકાર તે વિશેષની સંપત્તિ છે, તે વિશેષની સ્વાધીનતા છે. પણ સામાન્ય તો હંમેશા સામાન્ય રહે છે. દ્રવ્ય સામાન્ય તો પર્યાય સામાન્ય. જેમ દ્રવ્ય સામાન્ય એકરૂપ રહે છે, દ્રવ્ય સામાન્ય એકરૂપ રહે છે, એમ પર્યાય સામાન્ય પણ અનાદિ એને જ એકરૂપ રહે છે. એકરૂપ પણ રહે. દ્રવ્ય સામાન્ય એકરૂપ પણ રહે અને પર્યાય સામાન્ય અનેક રૂપ પણ રહે, તેવી પર્યાય સામાન્યની વ્યવસ્થા. કારણ કે પર્યાય સામાન્ય છે. તો પર્યાય સામાન્ય છે તો જેવું દ્રવ્ય છે, જેવું દ્રવ્ય છે એ પણ પર્યાય હોવી જોઈએ. એ પર્યાયનો સામાન્ય ભાવ છે. એ પર્યાયના સામાન્ય ભાવની અંદરમાં જેવું દ્રવ્ય છે એવો એનો સામાન્ય ભાવ હોવો જોઈએ. તો હવે એમાં જગતને નિરાકાર પણ દેખાય છે. જે પરિણામ નિરાકાર થયા છે એ પરિણામ જગતને નિરાકાર દેખાય છે. જયારે આચાર્યદેવ કહે છે કે એની અંદરમાં નાયકપણું છે, એની અંદરમાં નિરાકારપણું પણ નથી, જ્ઞાનાકારપણું પણ નથી, જ્ઞાન પણ નથી, જ્ઞાન જ્ઞેય પણ નથી, ચોપર પણ નથી, નાયકપણું. નાયક પણ નથી. આ વ્યવસ્થા જે પ્રમાણે સમજવી જોઈએ એ પ્રમાણે જો સમજવામાં આવે તો અહીંથી વાસ્તવિકપણે અંતરંગ માર્ગ ચાલુ છે. અહીંથી વાસ્તવિકપણે અંતરંગ માર્ગ ચાલુ થાય. શા માટે અંતરંગ માર્ગ ચાલુ થાય છે? કારણ કે જયારે નાયકપણું પ્રસિદ્ધ છે એવો સ્વીકાર કરે છે, નાયકપણું પ્રસિદ્ધ છે એવો જયારે સ્વીકાર કરે છે ત્યારે ખરેખર એ પરિણામની અંદરમાં, એટલે કે વિશેષ પરિણામની અંદરમાં એ સમયે સામાન્ય પર્યાયની મોજૂદગી હોવાને કારણે, પર્યાય એક છે, બરાબર, એ પર્યાયના વિભાગ બે છે, પર્યાય બે નથી. બરાબર. હવે જે પરિણામની અંદરમાં રાગ છે, જે પરિણામની અંદરમાં રાગ છે એ પરિણામની અંદરમાં સ્વાભાવિક જેવો નાયક છે, જેવો નાયક છે એવા નાયકની મોજૂદગી છે. બરાબર. અને એવી મોજૂદગી હોવાને કારણે નાયકને પ્રસિદ્ધ કરવો છે અથવા નાયકને જાણવો છે, જે શિષ્યનો પ્રશ્ન હતો, બરાબર, બંને પ્રશ્નનો અભાવ થઈ ગયો, પ્રશ્નનો અભાવ થઈ ગયો. એને અત્યાર સુધી જે નાયકને જાણવાનો જે ભાવ હતો એ એને નાયકથી દૂર રાખવો, કરવાનો ભાવ તો દૂર રાખતો જ છો, પણ જાણવાનો ભાવ પણ એને નાયકથી દૂર રાખતો. હવે જયારે એવું નક્કી કરે છે, એવા જયારે નિરાકરણ ઉપર આવે છે કે પરિણામની અંદરમાં નાયક ઘણું પ્રસિદ્ધ છે,
તો એને પ્રસિદ્ધ કરવાનો ભાવ સમાપ્ત થઈ ગયો. અને અત્યાર સુધી એવી એની જે ચાલતી રહેલી ધારા કે અત્યારે પર્યાયની અંદરમાં તો રાગ છે, નાયક તો અપ્રસિદ્ધ છે, તો એને નાયકને જાણવાનો પ્રયત્ન થયા કરતો. બરાબર. તો બંને રીતે એની અજ્ઞાનની ધારા ચાલુ હતી. અને અજ્ઞાનની ધારાની અંદરમાં એ કોઈ પણ સમયે જ્ઞાનને સમજી નતો શકતો, જ્ઞાનને પકડી નતો શકતો. હવે જયારે એને પ્રસિદ્ધપણું જયારે પર્યાયની અંદરમાં દેખાય છે ત્યારે એ પ્રસિદ્ધપણામાંથી હટી જાય. કારણ કે હવે ત્યાં પર્યાયની અંદરમાં બે વાતનો પ્રશ્ન છે. એક તો નાયકપણું પ્રસિદ્ધ છે તે, અને એક પરિણામની અંદરમાં વર્તમાન એની યોગ્યતાને અનુરૂપ જે પરિણામ થયા છે તે એટલે વિશેષતાની વાત. પર્યાય વિશેષની અંદરમાં જે સ્થિતિ સર્જાણી છે હવે આ બંને એક પર્યાયની અંદરમાં છે. બરાબર. હવે કરવું શું મારે? જો એક વાત હોત અજ્ઞાન છે ખાલી એટલી વાત રહેતી હોત તો જ્ઞાનપણું પ્રસિદ્ધ નથી એ વાત ઉત્પન્ન ન થાય. અને એને સ્વભાવ તરફ વળવાનો પ્રશ્ન આવે. સ્વભાવ તરફ વળવાનો પ્રશ્ન આવે જે ઉદ્દેશ જીવવાની અંદરમાં છે કરવામાં આવી. પણ વાસ્તવિકતા તો એ છે કે જે પરિણામની અંદરમાં નાયકપણું પ્રસિદ્ધ છે એ પરિણામના વિશેષ સ્વભાવની અંદરમાં રાગ દ્વેષ ઇત્યાદિના જે કાંઈ પણ ભાવો પ્રગટ છે આ બે સ્થિતિની અંદરમાં હું ક્યાં નાયકપણું પ્રસિદ્ધ છે ત્યાં હું કે અજ્ઞાન અનુભવાઈ રહ્યું છે એનાથી જુદો પડીને જ્ઞાનને પ્રગટ કરવું ત્યાં હું આગળ હું ક્યાં સ્થિતિ બંને સામે છે. અને આ હર કોઈ જીવનના પરિણામની વ્યવસ્થા એ સ્વીકારે તો વ્યવસ્થા છે, ન સ્વીકારે તો વ્યવસ્થા. કારણ કે આ તો જેવું અંદરમાં જોવામાં આવ્યું છે એવું કહેવામાં આવ્યું છે. અને ભાઈ કોઈ પણ જીવો જગતના એવા નથી હોતા કે એ બંગડીની પર્યાયને સોનાથી અભિન્ન પણ નથી. અને બંગડી જે સમયે સોનાથી અભિન્ન છે એવું કહેવાય છે કે ભાઈ છે કારણ કે બંગડીની અંદરમાં એના ઘાટ અને આકારની પ્રસિદ્ધિ નથી, એની અંદરમાં સોનાની પ્રસિદ્ધિ. સોનાની બંગડી શું છે? સોનું જ છે. આપણે એમ નથી કે આટલા ઘાટ વાળું છે, આટલા આકાર વાળું છે, આટલા ત્રિકોણ વાળું છે, આટલા કોણ વાળું છે, આટલા એંગલ વાળું છે, સોનું છે. એટલે ખરેખર બંગડીની પર્યાયની અંદરમાં પણ સોનું પ્રસિદ્ધ છે. તે વાત આપણે સ્વીકારીએ છીએ એટલે બહુ સારી રીતે સ્વીકારીએ, કાંઈ પણ પ્રશ્ન વિના. નહીં તો આપણે પણ બંગડીની કિંમત 10,000 હોય અને 500 રૂપિયા ઘડામણ આપી હોય તેની કિંમત 500 રૂપિયા ગણીને જ ચાલી, 10,000 રૂપિયા ગણીને જ ન ચાલે. હવે જયારે 10,000 રૂપિયાની જે બંગડી છે તો 10,000ની કિંમત શા માટે ગણાય? કારણ કે બંગડીની પર્યાયની અંદરમાં સોનું પ્રસિદ્ધ છે. સોનું ફક્ત સિદ્ધ છે એમ નહીં, સોનું પ્રસિદ્ધ છે એવો એનો જળ વિશ્વાસ છે. અને વિશ્વાસનો પ્રશ્ન જયારે નાયક ભાવ માટે આવે છે ત્યારે એને મિશ્રણ વાળી અવસ્થા દેખાય છે. એટલે એ બંગડી એટલે કે સોનું અને પિત્તળ એ બંને મિશ્રણ છે અને મિશ્રણ વાળી અવસ્થા એને દેખાય છે. પણ ખરેખર પિત્તળની પર્યાય પિત્તળને પ્રસિદ્ધ કરે છે, સોનાની પર્યાય સોનાને પ્રસિદ્ધ કરે છે. આની અંદરમાં બે પણ છે જ નહીં, એ માને તો અને ન માને. જે સમય એને બે પણ દેખાય છે એ સમય એની અંદરમાં એક પણ છે. જે સમય પિત્તળ અને સોનાની પર્યાયને મિશ્રિત દેખાય છે એ સમય પિત્તળની પર્યાય પિત્તળની છે અને સોનાની પર્યાય સોનાની છે. બે પણ છે ક્યાં? બે પણ હોય તો એવું વિશ્વની અંદરમાં કોઈ દિવસ મળતું નથી. રાગ એ જો જ્ઞાન પર્યાયને પ્રાપ્ત થતું હોય, રાગ એ જો જ્ઞાન પર્યાય પ્રાપ્ત થતું હોય તો રાગ એ જ્ઞાનનો સ્વભાવ થઈ જાય. તો રાગ જ્ઞાન રૂપ થાય ને ત્યાં જ્ઞાન રાગ રૂપ થાય. પણ એવું તો 3 કાળમાં બનતું નથી.
તો પછી થાય છે શું? તો કે જે સમયે રાગ છે એ સમયે અંતે વિતરાગતા છે. જે સમયે રાગ છે એ સમયે અંતે વિતરાગતા. હવે અહીંયા એ વિતરાગતા નથી જે વિતરાગતા સમ્યક જ્ઞાનની અંદરમાં પ્રગટ થાય. એ વિતરાગતાનો પ્રશ્ન નથી. અહીંયા નાયક જેવો સ્વભાવ છે એવા સ્વભાવની પ્રસિદ્ધિની, એવા સ્વભાવની પર્યાયની અંદરમાં પ્રગટપણાની વાત છે. જેવું નાયક ભાવ છે એવા સ્વભાવના પ્રગટપણાની વાત. અહીંયા સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાનની કોઈ ચર્ચા નથી. બરાબર. અહીંયા તો એનો સ્વભાવ કેવો છે, એની વ્યવસ્થા શું છે? કારણ કે ભાઈ જયારે વ્યવસ્થાની વાત હોય ને ત્યારે છેની વાત હોય, અને જયારે અહમની વાત હોય ને ત્યારે છુની વાત હોય. વ્યવસ્થા હંમેશા છેતી હોય અને અહમ હંમેશા છુતી હોય. જયારે અહમનો પ્રશ્ન આવે ત્યારે હું રાગરૂપ છું, જ્ઞાનરૂપ છું કે નાયક રૂપ છું, એની જે માન્યતા હોય પણ એ છૂટી હોય, છેતી ન હોય. અને અહીંયા શું છે? નાયકપણું પ્રસિદ્ધ છું એની પ્રસિદ્ધ છે વ્યવસ્થાની વાત. હવે આ વ્યવસ્થા અનાદિ અનંત છે. અનાદિ અનંત બંગડીની પર્યાયની અંદરમાં શું પ્રસિદ્ધ છે કે અનાદિ અનંત વ્યવસ્થા. ભલે પર્યાય એક સમય વસ્તી હોય બરાબર, પણ દરેક સમયે ઉત્પન્ન થતી પર્યાયની અંદરમાં શું પ્રસિદ્ધ એ તો ધન્યવાદ નિશ્ચિત વાત છે. ભલે પરિણામ એક સમયનો હોય પણ દરેક ઉત્પન્ન થતા પરિણામનો સામાન્ય સ્વભાવ એવો છે જેમાં નાયકપણું પ્રસિદ્ધ છે. એક નાયકપણું પ્રસિદ્ધ કરવાનું નથી. આ વાત એટલે આપણે સ્પષ્ટ કરીએ છીએ કે ભાઈ નાયકપણું એમ કહેવા પાછળ આચાર્યનું શું હેતુ છે, અને જ્ઞાનાકાર થવાથી તે ભાવને એમ કહેવાનો શું હેતુ? આ બંને વાત અત્યંત ચોખ્ખી થવી જોઈએ. જ્ઞાનાકાર થવાથી તે ભાવને, હવે તે ભાવને એમાં ભાવને ઇન્વર્ટેડ કોમામાં શા માટે રાખવામાં? નાયકપણું પ્રસિદ્ધ છે એમાં પણું શબ્દ શા માટે વાપરવામાં આવે? જ્ઞાનાકાર થવાવાળા પરિણામ છે એમાં હોવાપણાની વ્યવસ્થાની વાત શા માટે? આ બધા આ એક વાક્યના બધા પહેલુઓ છે જે આચાર્યદેવે એક વાક્ય રચનાની અંદરમાં સમાન છે. કોઈ જ્ઞાનાકાર જે થયેલા પરિણામ છે કે નવા પરિણામ ઉત્પન્ન થયા છે જેની અંદરમાં જ્ઞેયો જેમ છે તેમ એના આકારો એની અંદરમાં ઝળક્યા છે, અવભાષણમાં આવ્યા છે. અવભાષણમાં અવભાષણમાં જયારે આવ્યા છે ત્યારે એને શું કહેવાય છે? તો એને શાસ્ત્રીય પરિભાષાની અંદરમાં જ્ઞેયાકાર કહેવાય. પણ જ્ઞેયાકાર જ્ઞેયની મુખ્યતાથી વાત છે. હા, જ્ઞેયાકાર શબ્દ જ્ઞેયને લક્ષમાં રાખીને જ્ઞેયાકાર કહેવામાં આવ્યા છે. વ્યવસ્થાની અંદરમાં એ જ્ઞેયોના આકાર નથી. વ્યવસ્થાની અંદરમાં એ જ્ઞેયના આકારો નથી. જ્ઞેયના આકારો જ્ઞેયમાં હોય, જ્ઞેયના આકારો જ્ઞાનમાં ન હોય. જો જ્ઞેયના આકારો જ્ઞાનમાં હોય તો જ્ઞાન અને જ્ઞેય બંને એક હોય. અને જો જ્ઞાન અને જ્ઞેય બંને એક હોય તો એની વચ્ચે તન્મયપણું હોય. તન્મયપણું હોય તો એનો અનુભવ હોય. અનુભવ હોય તો એનું વેદન હોય. તો એવું તો પર સાથે કઈ જોવામાં જ નથી આવતું. એટલે જ્ઞેયાકારો જ્ઞેયના મુખ્યતાથી, એટલે કે જીવને જેની અનાદિકાળથી જે રીતે સમજવાની ટેવ પડી છે એ ભાષાની અંદરમાં સમજાવવામાં આવી છે. પણ એ ભાષામાં એટલે સમજાવવામાં આવી છે કે આવું તમે સમજતા નહીં એના માટે એમ સમજાવવામાં આવ્યું છે. એ વાતની નીચે અંડરલાઈન છે કે આવું સમજતા નહીં પણ હવે તમારી સમજણ રીતની છે એટલે ત્યાંથી વાતને ઉપાડવામાં આવી. આની પાછળનો હેતુ જીવો જ્યાં ઉભા છે ત્યાંથી ઉપાડવો છે. ફક્ત એટલો જ હેતુ છે, બાકી એ વ્યવસ્થા નથી. એ વ્યવસ્થા નથી. જ્ઞેયાકાર જ્ઞાનની અંદરમાં આવી જાય તો જ્ઞાનના પરિણામનું
જ્ઞેયના આકારો એટલે જ્ઞેયના પરિણામો એટલે જ્ઞેય જેવું છે એવું જો જ્ઞાનમાં આવી જાય તો જ્ઞાનનું શું થાય? જ્ઞાનને પછી આપણે ક્યાં રાખીએ? ગુરુદેવ એમ કહે કે અનાદિ અનંત કાળની અંદરમાં જીવને રાગનું જ્ઞાન થતું નથી, રાગનું જ્ઞાન થતું નથી. કારણ કે રાગ પણ જ્ઞેય છે. રાગનું જ્ઞાન જ્ઞેયનું જ્ઞાન થતું નથી કે રાગનું જ્ઞાન થતું નથી. કોઈને પણ ત્યારે રાગનું જ્ઞાન થતું નથી. હવે થાય જ્ઞાનનું જ્ઞાન અને મને રાગનું જ્ઞાન. તો એ ખરેખર જે જ્ઞેયાકારો જે છે તમને એમ સમજાય છે કે જ્ઞેયાકાર તો આપણે એમ લઈએ કે જ્ઞેયાકાર. હવે જયારે જ્ઞેયાકાર થયા છે એટલે કે નવા ઉત્પન્ન થયેલા પરિણામની અંદરમાં જ્ઞેયોના આકારો થયા છે ત્યારે તે ભાવને જ્ઞેયાકાર થયેલા ભાવની વાત નથી. જ્ઞેયાકાર તો થયા. હવે આચાર્ય ગુરુને આ એક શબ્દ પાછળનો ભાઈ મને તમે કાનો માત્રનો જો ફરક કરો ને તેમાં સંસાર નથી. હવે વ્યવસ્થા છે, વ્યવસ્થા છે. હવે જયારે અહમનો જયારે પ્રશ્ન આવે ને અહમનો પ્રશ્ન ત્યારે તમે જે વ્યવસ્થા છે ને એ શબ્દ પ્રયોગ કરો. જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રતીક છે. હવે તમે પ્રયોગની અંદરમાં જાઓ ત્યારે એમ કહો કે જ્ઞેયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રતીક છે. તેનો અર્થ શું થાય ખબર છે? બીજાની વાત કરે છે. એટલે વ્યવસ્થા સમજવા માટે હોય છે. વ્યવસ્થાની સાથે અહમપણાનો કોઈ પ્રશ્ન નથી. કારણ કે અહમપણો ઉપાધિભૂત તત્વની અંદરમાં હોય છે અને વ્યવસ્થાની અંદરમાં હે ઉપાધિ નથી હોતું. વ્યવસ્થા હોય ઉપાધિભૂત તત્વની વાત છે. હવે એટલે કે આદર કરવા વાળા તત્વની વાત આવે ત્યારે એમાં હું પણ લાગે છે. હું લાગે પેલા અને શું લાગે છેલ્લે એની વચ્ચે એને જે કહેવું હોય પણ એટલી સમજાવપૂર્વક એ ઉપાધિનો પ્રશ્ન આવે છે. હવે અહીંયા વાત છે વ્યવસ્થા. હવે જ્ઞેયાકાર થવાથી તે ભાવને કયો ભાવ બરાબર જ્ઞેયાકાર તો કયો છે એ ભાવનો પ્રશ્ન નથી. જ્ઞેયાકાર તો પર્યાયનો જે ભાવ જે છે, પર્યાયનું જે વર્તમાન જે છે, પર્યાયનું સામાન્ય સ્વભાવ જે છે એ તો જ્ઞેયાકાર કયો છે અને એની વાત તો ચાલે છે. હવે જયારે એની વાત ચાલે છે ત્યારે તે ભાવને કહેવાની જરૂર શું છે? બહુ સુંદર. અને એ પાછું લાઈન બંધ છે એમાં એમને કઈક આચાર્યને આપવું છે. શું આપવું છે? તો કે પહેલા પેરેગ્રાફની અંદરમાં આચાર્યદેવે જે ભાવને શબ્દ પ્રયોગ કર્યો પ્રકાશમાં જ્યોતિ છે એવો જ એક નાયક એક ભાવ છે. અહીંયા જે નાયક એક ભાવ છે અહીંયા જે અને અહીંયા તે એટલે જેની સાથે તેની સંધિ છે. બરાબર છે. કારણ કે જો જે શબ્દનો પ્રયોગ ન થયો હોય ત્યાં તે શબ્દનો પ્રયોગ ન થાય. વ્યાકરણની અંદરમાં જે ક્યાંય પણ કેવા શબ્દનો પ્રયોગ થયો હોય તો કેવા શબ્દનો પ્રયોગ, જ્યાં શબ્દનો પ્રયોગ થયો તો ત્યાં શબ્દનો પ્રયોગ. આ તો વ્યાકરણ છે સમજમાં આવે એવું છે.
જે ભાવને ત્યાં તે ભાવને વાક્ય ભાવની વાત છે. નાયક ભાવની કયો નાયક ભાવ? જે પર પ્રકાશમાન જુદી છે, નિત્ય ઉદ્યોગમાન છે, પોતાના સ્વભાવથી સિદ્ધ છે. હવે એક નાયક ભાવ જેવો છે તેવો અનિશુદ્ધ રહે. એક નાયક ભાવ જેવો છે તેવો અનિશુદ્ધ રહે. અને એની અંદરમાં કારણ કે એક વાત સમજવા જેવી છે, ત્યાં છે જે નાયક એક ભાવ છે, બરાબર? અને અહીંયા જ્યાં નાયક શબ્દ છે ને અહીંયા નાયક પણું શબ્દ છે. જ્યાં નાયક ભાવને એટલે જે ભાવને નાયક છે, જે ભાવ નાયક છે ની વાત છે. અહીંયા તે ભાવ નાયક પણું પ્રસિદ્ધ છે ની વાત છે. બરાબર. જે ભાવની અંદરમાં દ્રવ્ય સ્વભાવનું જે નાયક છે તે, અને અહીંયા પર્યાય સ્વભાવની વાત કરતા તે ભાવને નાયક પણ પ્રસિદ્ધ છે એમ વાત છે. બરાબર છે. બરાબર. જો પરિણામની અંદરમાં નાયક પણ પ્રસિદ્ધ છે, પરિણામની અંદરમાં નાયક પણ પ્રસિદ્ધ છે, એવું જો ન હોય તો આ જે નાયક ભાવ છે તે નાયક ભાવ જો અહીંયા પણ પ્રસિદ્ધ હોય, ત્યાં જે નાયક ભાવ છે તે નાયક ભાવ પર્યાય સ્વભાવની અંદરમાં પણ જો પ્રસિદ્ધ હોય તો શું થશે? દ્રવ્યની અંદરમાં નાયક ને પર્યાયની અંદરમાં નાયક, તો પર્યાયના વિશેષ સ્વભાવનો પ્રશ્ન જ નહીં રહે. અને જો પર્યાયના વિશેષ સ્વભાવનો જો પ્રશ્ન નહીં રહે તો આ જે નિષ્કર્મ વ્યવસ્થા છે એ નિષ્કર્મ વ્યવસ્થા નહીં રહે. એટલે ભાઈ નાયક તો અહીં શુદ્ધ જેમ છે તેમ રહેવો જોઈએ, તે રહેવો જોઈએ. એટલે એમ કે જયારે જ્ઞાનની વાત સમજતા હોય, જ્ઞાનનું અનેકાંત પણ સમજતા હોય, ત્યારે પણ એ ભાવ તો જે ભાવ છે એ તો નાયક એક ભાવ છે. અને પરિણામની અંદરમાં જે નાયક ભાવ છે, પરિણામની અંદરમાં જે નાયક ભાવ છે, એટલે કે નિરાકાર થયેલા પરિણામની અંદરમાં જે નાયક ભાવ છે એ નાયક પણ પ્રસિદ્ધ છે, એ નાયક ભાવ નથી. એની અંદરમાં ત્યાં જે નાયક ભાવ છે, એટલે કે દ્રષ્ટિના વિષયનો જે નાયક ભાવ છે, એટલે કે દ્રવ્ય સ્વભાવનો જે નાયક ભાવ છે, એ નાયક ભાવ પર્યાયની અંદરમાં ન હોય. એનું પણું હોય, નાયક પણું હોય એમાં કઈ વાંધો નથી, પણ એક નાયક ના હોય. એટલે ભાઈ જેની અંદરમાં નાયક પણું પ્રસિદ્ધ છે એની અંદરમાં નાયકની સુરક્ષિતતા રહે છે. જે દ્રવ્ય સ્વભાવ, જે દ્રષ્ટિનો વિષય જે નાયક છે એ સુરક્ષિત રહે છે. અને પરિણામની અંદરમાં જેની અંદરમાં અત્યારે રાગ પરિણામ તો દેખાય છે એ પરિણામની અંદરમાં નાયક પણ પ્રસિદ્ધ છે, પરિણામની અંદરમાં નાયક પણ પ્રસિદ્ધ છે, તો એની અંદરમાં દ્રવ્ય પર્યાયની અભિન્નતા અને દ્રવ્ય પર્યાયની ભિન્નતા બંને એક સાથે સિદ્ધ થાય છે. પણાની અંદરમાં એની ભિન્નતા પણ સિદ્ધ થાય છે અને નાયક પણ છે તો એની અંદરમાં એની અભિન્નતા પણ સિદ્ધ થાય છે. કારણ કે જો ફક્ત એ અભિન્નતા હોય, નાયકની અભિન્નતા, પરિણામને નાયકની સાથે અભિન્નતા હોય તો વિશેષની અંદરમાં રાજનો પ્રશ્ન ન રહે. બરાબર. ફક્ત એ અભિન્નતા હોય એટલે જે કથનચિત અભિન્નતા છે એની બદલે જો સર્વતા અભિન્નતા હોય, સર્વતા અભિન્નતા હોય, બરાબર, તો રાગનો પ્રશ્ન નથી રહેતો. અને સર્વતા ભિન્નતા હોય તો બે જુદી જુદી વસ્તુ થઈ જાય. એટલે દ્રવ્ય સ્વભાવ નાયક ભાવ જે છે, દ્રષ્ટિનો વિષય જે નાયક ભાવ છે એ ત્રિકાળ સુરક્ષિત રહેવો જોઈએ. કે પર્યાય સ્વભાવની વાત કરતા ત્યાં નાયકપણાની વાત આવે, નાયકપણેની વાત આવે, પણ નાયકની વાત ન આવે. અને નાયકની વાત આવે તો એક જ સમયમાં આવે
જ્યારે સ્વરૂપ પ્રકાશન જ્યારે સ્વરૂપ પ્રકાશન છે ત્યારે નાયકની વાત આવે. કારણ કે સ્વરૂપ પ્રકાશનની અંદરમાં પર્યાય જ નથી. જેમ દ્રવ્ય દ્રષ્ટિના વિષયની અંદરમાં દ્રવ્ય છે, પર્યાય સ્વભાવની અંદરમાં પર્યાયને જેવી છે એની અભિન્નતા જેવી છે એ રીતે વાત છે. એવી રીતે જયારે અનુભૂતિની વાત આવે ત્યારે એની અંદરમાં દ્રવ્ય પર્યાય હોતા જ નથી. જો દ્રવ્ય પર્યાય એની અંદરમાં હોય તો એ અનુભવ નથી. બહુ સુંદર. જે અનુભવની અંદરમાં દ્રવ્ય પર્યાય હોય, અહીંયા હવે પર્યાયની અંદરમાં સામાન્ય પર્યાય કે વિશેષ પર્યાય એ ક્યાંય વાત અનુભૂતિની અંદરમાં રહેતી નથી. અનુભૂતિની અંદરમાં દ્રવ્ય પર્યાય હોતા જ નથી. અનુભૂતિની અંદરમાં જ નાયક છે. અને એ જે નાયક હોય છે એ અપરિણામી પણ નથી હોતો, પરિણામ વાળો પણ એટલે કે પરિણામ પણ છે એ પણ નથી હોતો, એ પરિણામી હોય છે. બરાબર. અનુભૂતિની અંદરમાં જે હોય છે પરિણામી હોય છે. અનુભૂતિની અંદરમાં અપરિણામી નથી હોતો. અપરિણામી અને એ અનુભૂતિની અંદરમાં પરિણામ નથી હોતું. બરાબર. જો પરિણામ હોય તો એ અનુભૂતિ નથી. જો ફક્ત અપરિણામી હોય તો એ અનુભૂતિ નથી. એ અનુભૂતિની અંદરમાં પરિણામી છે. બહુ સુંદર. કારણ કે અનુભૂતિની વ્યવસ્થા જેવી છે કે એની અંદરમાં નાયક જ છે. નાયક જ છે. એની અંદરમાં કોઈ પણ પ્રકારનો ભેદ સ્વીકાર્ય નથી. અનુભૂતિની અંદરમાં નાયક અભેદ જ્ઞેય થાય છે. બરાબર. અનુભૂતિની અંદરમાં નાયક અભેદ જ્ઞેય થાય છે. અને અભેદ જ્ઞેયની અંદરમાં દ્રવ્ય પર્યાય હોય એવી વ્યવસ્થા નથી. જો એવી વ્યવસ્થા હોય તો એ અનુભૂતિ નથી. એટલે એમ કે દ્રવ્ય અને પર્યાયના ભેદ પડે આજે અને એને અનુભૂતિ કહેવાય નહીં. એવી અનુભૂતિની વ્યવસ્થા. એટલે આચાર્ય ભગવાનનું જે હાર્દ જે છે એ હાર્દની અંદરમાં થોડા જીરા પડી ઊંડા ઉતરીને જો જોવામાં આવે, બરાબર, તો પરિણામની સામાન્ય સ્થિતિ, પરિણામની વિશેષ સ્થિતિ, બરાબર, અને નાયકનો અનાદિ અનંત સામાન્ય સ્વભાવ. બહુ સરસ. આ ત્રણ વાત છે. નાયકનો અનાદિ અનંત સામાન્ય સ્વભાવ. જે સ્વભાવ શું છે તો કે નાયક છે. નાયક એક ભાવ છે. બરાબર. જે નાયક એક ભાવ છે એ દ્રવ્ય સ્વભાવ છે. એનો પર્યાયનો સામાન્ય સ્વભાવ શું છે કે જેની અંદરમાં જેવો દ્રવ્ય સ્વભાવ છે, જેવો નાયક ભાવ છે એવું નાયક પણ પ્રસિદ્ધ છે. જેવો નાયક ભાવ છે એવું નાયક પણ પ્રસિદ્ધ છે. એ પર્યાયનો સામાન્ય સ્વભાવ છે. અને વિશેષની અંદરમાં એ ચાહે તો હું નાયક છું એમ કહે, ચાહે તો અન્ય જ્ઞોના પ્રતિભાસોને જોઈને એ મય પોતાને જોવે. એ વિશેષની પ્રવૃત્તિ છે. એની સાથે પર્યાયના સામાન્ય સ્વભાવને કઈ મતલબ એની સાથે પર્યાયના સામાન્ય સ્વભાવ સામાન્ય સ્વભાવ એવો છે કે હંમેશા સામાન્યને પ્રસિદ્ધ કરતો પરિણામ. દ્રવ્ય સામાન્ય સિદ્ધ છે, પર્યાય સામાન્યની અંદરમાં એક નાયક પણ પ્રસિદ્ધ છે. આટલી દ્રવ્ય સામાન્ય અને પર્યાય સામાન્યની વ્યવસ્થા. નાયક પણ નાયકનું શું છે? નાયક પણ નાયકનું શું? અહીંયા વાત નાયકપણાની છે. કારણ કે અહીંયા આચાર્યદેવ નાયકપણું પ્રસિદ્ધ. અહીંયા આપણે શું કહેવાય કે આચાર્યદેવ જે સંદર્ભમાં જે વાત કરે છે એ સંદર્ભમાં એ વાતને જો અવલોકવામાં આવે તો એમાં વસ્તુ વ્યવસ્થા વધારે ચોખ્ખી થાય. અને વસ્તુ વ્યવસ્થા વધારે ચોખ્ખી થાય છે એનો અર્થ એ છે કે જેમ દ્રવ્ય સ્વભાવની અંદરમાં નાયક છે, એવી રીતે જો પર્યાય સ્વભાવની અંદરમાં પણ નાયક લેવામાં આવે તો એની અંદરમાં નિયમથી પરિણામી દ્રવ્ય થઈ જાય. બરાબર. અને એ જો પરિણામી દ્રવ્ય હોય અને એ પરિણામી દ્રવ્ય જેનો વિષય હોય, અનાદિકાળથી જીવ આની અંદરમાં જ મેળવે છે. દ્રવ્ય સ્વભાવની અંદરમાં નાયક ભાવ છે અને પર્યાય સ્વભાવની અંદરમાં નાયક પણ છે. પર્યાય સ્વભાવની અંદરમાં નાયક નથી. કારણ કે પર્યાય સ્વભાવની અંદરમાં નાયક પણ છે એ જ નાયક છે. એની ભિન્નતા શું છે?
નાયકપણું છે એની ભિન્નતા સૂચવે છે. અને એક નાયકની એક પરિણામની અંદરમાં નાયકપણું છે, નાયકપણું પ્રસિદ્ધ છે તો એની અભિન્નતા સૂચવે છે. નાયકપણું છે તો એ ભિન્નતા સૂચવે છે અને નાયકપણું પ્રસિદ્ધ છે તો એની અભિન્નતા સૂચવે છે. નાયકપણું છે તો એની ભિન્નતા સૂચવે છે અને પ્રસિદ્ધ છે તો અભિન્નતા સૂચવે છે. કારણ કે પ્રસિદ્ધ ક્યારે છે? બહુ સરસ. એની અભિન્નતા છે તો એની પ્રસિદ્ધિ છે. અને નાયકપણું ક્યારે છે કે ભિન્ન છે તો એ પણ બહુ સુંદર. ભિન્નની અંદરમાં પણાનો પ્રશ્ન આવે અને પ્રસિદ્ધની અંદરમાં અભિન્નપણાનો પ્રશ્ન આવે. બહુ સુંદર. તો આ પર્યાયની એક સમયની ભિન્ન અભિન્નપણાની જે વ્યવસ્થા જે છે એ જેમ છે તેમ સમજવામાં આવે તો એની અંદરમાં બેનનો વિષય જે નાયક ભાવ જે છે એ અનાદિ અનંત સુરક્ષિત રહે છે. જેમ છે તેમ સુરક્ષિત રહે છે. અને જે નાયક ભાવ છે એ નાયક ભાવ એનો અર્થ અપરિણામી જે નાયક ભાવ છે એ નાયક ભાવ એમ નથી. જે નાયક ભાવ છે એ અપરિણામી છે. અને જયારે જ્ઞેયાકાર થવાની વાત આવે છે, જયારે જ્ઞેયાકાર થવાની વાત આવે છે એટલે જ્ઞેયાકાર થયેલા પરિણામની વાત છે ત્યારે જ્ઞેયાકાર થયેલા પરિણામની અંદરમાં જે અપરિણામિક નાયક ભાવની વાત કરી તે ભાવની વાત કેવી રીતે આવે? કેવી રીતે આવે? લઈ જાય બરાબર. એની અંદરમાં આખી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની એવી અભૂતપૂર્વ છે કે જ્ઞેયાકાર થયેલા ભાવને નાયકપણું પ્રસિદ્ધ છે એમ કહેતા નાયક સુરક્ષિત રહે છે. બરાબર. અને પર્યાયનું ભિન્નપણું અને પર્યાયનું અભિન્નપણું એની અંદરમાં સિદ્ધ થઈ જાય છે. બરાબર. પર્યાયનું ભિન્નપણું અને અભિન્નપણું એની અંદરમાં સિદ્ધ થઈ જાય છે. એક વાત. બીજી વાત, આજ દિવસ સુધી એને જે નાયક એક ભાવ જે છે, નાયક એક ભાવ જે છે એને નાયક એક ભાવ તરીકે જોયો નથી. બરાબર. એક નાયક એક ભાવને એને શું કર્યું છે? એક નાયકપણાની જે સ્થિતિ જે છે એટલે કે નાયકપણું જે પ્રસિદ્ધ જે છે કાં તો એક સ્થિતિથી જોયું છે. બરાબર. નાયક ભાવને નાયકપણું પ્રસિદ્ધ છે એ સ્થિતિથી જોયું છે. બરાબર. શું કર્યું છે ને આપણે એ જોઈએ છીએ એના અનાદિકાળની અંદરમાં શું કર્યું છે? ત્યારે કાં તો નાયક ભાવને નાયકપણું પ્રસિદ્ધ છે એ રીતે જોયું છે, કાં તો એ ભાવને પરિણામની વર્તમાન સ્થિતિની અંદરમાં રાગ છે એટલે કે વિશેષ સ્વભાવથી જોયો છે. પણ એ વિશેષ સ્વભાવ કે સામાન્ય સ્વભાવ એ પર્યાયની વ્યવસ્થા છે અને એ પર્યાયની વ્યવસ્થાની અંદરમાં હું ક્યાંય આવતો જ નથી. એ પર્યાયની અંદરમાં હું કોઈ દિવસ આજ દિવસ સુધી આવ્યો જ નથી, અનંત કાળ સુધી આવવાનો જ નથી. હું તો સદાય એક નાયક ભાવ છું. હું સદાય એક નાયક ભાવ છું. એ સ્વભાવે એને પોતાને જોયો નથી અને એ સ્વભાવે નહીં જોયેલો હોવાને કારણે જયારે આ વ્યવસ્થા પણ એની સામે આવે છે તો નાયકપણું પ્રસિદ્ધ છે કે હું સ્વયં લઈ લઈશ. બરાબર. જે ખરેખર પર્યાય સ્વભાવની વ્યવસ્થા છે એ નાયક સ્વભાવની વ્યવસ્થા સમજી લે છે. નાયક સ્વભાવની વ્યવસ્થાની અંદરમાં નાયકપણું છે જ નહીં. પર્યાય સ્વભાવની વ્યવસ્થાની અંદરમાં નાયકપણું છે. નાયક સ્વભાવની વ્યવસ્થાની અંદરમાં તો નાયક છે. નાયક સ્વભાવની વ્યવસ્થાની અંદરમાં તો નાયક છે. પર્યાય સ્વભાવની વ્યવસ્થાની અંદરમાં નાયકપણું છે. હવે જોવે છે તું એ જુદી વાત. બરાબર. પણ એ વ્યવસ્થા એ છે કે નાયકપણું પ્રસિદ્ધ. બરાબર. એ પણું છે પર્યાયની અંદરમાં નાયકપણું છે.
એ જોડે તે શું જુદી વાત એનો અર્થ શું છે મને? કે એ નાયકપણું જોવે, એ રાગપણું જોવે, એ નાયક જોવે. પાસથી નાયકને જોવે, નાયકપણાને જોવે કે રાગને જોવે, એ ત્રણ સ્થિતિઓની અંદરમાં એ જ્યાં સુધી રાગ જોવે અને નાયકપણું જોવે ત્યાં સુધી પર્યાયમાં અહમ છે. બરાબર. અને નાયક શું એમ જોવે તે દ્રવ્ય દ્રષ્ટિ છે. બરાબર. એટલે કેમ જોવે તે જુદી વાત, પણ વ્યવસ્થા એવી છે કે એની અંદરમાં નાયકપણું પ્રતિષ્ઠિત. જો દ્રષ્ટિના વિષયના નાયક ભાવને નાયકપણા સાથે જો જોડી દેવામાં આવે તો વસ્તુ વ્યવસ્થા અનાદિકાળથી આજ દિવસ સુધી એની પરમ બયાલી રહી છે. પરમ બયાલી રહી છે. બરાબર. અને આજને દિવસે વધારે પરમ કે ભાઈ નાયક ભાવને તો સુરક્ષિત રાખવાનું. બરાબર. અને એટલી હદે સુરક્ષિત આજે કે સ્વપ્નાની અંદરમાં પણ એક નાયક ભાવને નાયકપણા સાથે એક નાયક ભાવને જ્યાં નાયકપણું છે એવા જ્ઞાકારપણા સાથે અને એવું જ્ઞાકારપણું જ્યાં છે એવા જ્ઞાન પર્યાય સાથે કાંઈ પણ સંબંધ નથી. જ્યાં સુધી એ નાયક ભાવને એ રીતે જોતો નથી, એ રીતે નિહાળતો નથી, એ રીતે સ્વીકારતો નથી, ત્યાં સુધી એ પ્રયોગની ભૂમિકામાં પગ મૂકી શકતો નથી. અને પ્રયોગની ભૂમિકાની અંદરમાં પગ મૂકવા માટે આ વાત જેમ છે તેમ એને સ્વીકારવી જોઈએ કે એની અંદરમાં પરિણામની અંદરમાં નાયકપણું કે છે તો નાયક ભાવ છે, તો નાયક ભાવ અને પ્રસિદ્ધ છે નાયકપણું. તો એની અંદરમાં જે નાયક ભાવ છે એનો એને સ્વીકાર પોતે છે નાયક ભાવ અને પોતાને જોડે એવી રીતે કે નાયકપણું પ્રસિદ્ધ છે. એને પોતે પોતાને પર્યાયથી જોઈએ અને જે પોતે પોતાને પર્યાયથી જોવે છે એને નાયક ભાવની અંદરમાં અહમ. આ તો પર્યાયની વ્યવસ્થા છે તેમાં નાયકપણું છે. નાયકપણું પ્રસિદ્ધ છે, પર્યાયની વ્યવસ્થા છે અને એ પર્યાયની વ્યવસ્થાની સામે ફક્ત એની સ્વીકૃતિ એટલે શું? એટલે પર્યાય દેશનું દ્રવ્યની એની અંદરમાં એને ફક્ત પર્યાય સ્વભાવને જોવાની વાત છે. પર્યાય સ્વભાવની વ્યવસ્થા શું છે એને જોવાની વાત છે. પર્યાય સ્વભાવની અંદરમાં વિશેષમાં એને જે વિશેષપણું દેખાય છે એ ખરેખર પર્યાયના સામાન્ય સ્વભાવની અંદરમાં એ વિશેષપણું નથી. અને સામાન્ય પર્યાયના સ્વભાવની અંદરમાં જેવો નાયક સામાન્ય ભાવ છે એવો નાયક સામાન્ય ભાવ એટલે કે એવું નાયકનું પ્રસિદ્ધપણું છે. એ નાયકપણું એ પ્રસિદ્ધ છે પરિણામની અંદરમાં. ફક્ત એટલું સમજીને એટલી વાત જાણવાની વાત છે, એટલી વાત જાણવાની વાત એ વાત શ્રદ્ધાની અંદરમાં લેવાની વાત નથી. કારણ કે આ શ્રદ્ધાનો વિષય નથી, આ વિષય જ્ઞાનનો. જયારે જ્ઞાકાર થયેલા ભાવને નાયકપણું પ્રસિદ્ધ છે એમ કહે ત્યારે
જીવોની મતિ મૂંઝાય છે. બરાબર. એટલા માટે મૂંઝાય છે કે જેના માટે એ અનાદિકાળથી પ્રયત્ન કરતો હતો એ પ્રયત્ન એક કથનની અંદરમાં ઉડી ગયો. બરાબર. એટલું જ નહીં પણ વિશેષની જે સ્થિતિ હતી તે વિશેષની સ્થિતિને જે પર્યાય માનતો હતો અને ખરેખર વિશેષની સ્થિતિ એટલી પર્યાય નથી. જે વિશેષની સ્થિતિ છે એટલી પર્યાય નથી. પર્યાયનો એક તો પર્યાયનો એક વિભાગ બહુ સુંદર. પર્યાયનો જે મૂળ વિભાગ જે છે એ વિભાગની અંદરમાં નાયકપણું છે એવી વાત જયારે એને સમજાય છે ત્યારે એને ગળમથલ વધે છે. ગળમથલ એટલે વધે છે કે એને થાય જવામાં મારે સમજવું પર્યાયની અંદરમાં નાયકપણું પ્રસિદ્ધ છે એ સમજવું, પર્યાયની અંદરમાં જ્ઞેયો પ્રસિદ્ધ છે એ સમજવું, પર્યાયની અંદરમાં રાગ જણાય છે એમ સમજવું. બરાબર. તો આચાર્ય દેવ કહે છે કે આ ત્રણમાંથી કોઈ વાત સમજવા જેવી નથી. એની અંદરમાં તો મૂળ નાયક છે સમજવાનું. આ ન સમજવા માટેની સમજણ આપવામાં આવી. આ સમજવા માટેની સમજણ નથી, ન સમજવા માટેની સમજણ છે. અને સમજવા માટેની વાત તો હું નાયક એક ભાવ છું એ વાત સમજવાની. કારણ કે ભાઈ તું નાયક ભાવ અહીંયા પરિણામની અંદરમાં પ્રસિદ્ધ છે એમ નહીં. ઉપરમાં અમે જે નાયક ભાવની વાત કરી છે એ નાયક ભાવ અહીંયા પ્રસિદ્ધ છે એમ નહીં સમજતો. અહીંયા તો એક નાયક પણ પ્રસિદ્ધ છે. બરાબર. નાયક પણ પ્રસિદ્ધ છે એટલી સમજણ આપીને એને નાયકને સુરક્ષિત આપી. બરાબર. અને પર્યાયને નાયકની સાથેની અભિન્નતા સિદ્ધ કરી દીધી. પર્યાયને વિનાયકની સાથેની અભિન્નતા સિદ્ધ કરી દીધી. કારણ કે ભાઈ સ્વભાવ છે. બરાબર. સ્વભાવ છે તો એનો અભિન્ન સ્વભાવ પણ સિદ્ધ થવો જોઈએ. જેમ નાયકનું હોવા પણ સિદ્ધ થાય તેવું હોય એમ પર્યાયનું અભિન્નપણું પણ સિદ્ધ થવું જોઈએ. નાયકનો સ્વભાવ સિદ્ધ થાય અને પર્યાયનું અભિન્નપણું સિદ્ધ ન થાય એમ કેવી રીતે બનવું? તો અહીંયા એને એ વાત કરીને પર્યાયનું અભિન્નપણું પણ સિદ્ધ, પણ એ અભિન્નપણું એ પર્યાયને નાયકથી ભિન્ન રાખીને અભિન્નપણું સિદ્ધ કર્યું. બહુ સુંદર. પર્યાયને સર્વતા અભિન્નપણું સિદ્ધ નથી કર્યું. કારણ કે જ્ઞેયાકાર થયેલા ભાવને નાયકપણું પ્રસિદ્ધ છે એમ કહીને એને બંને વ્યવસ્થા સ્પષ્ટ રાખી દીધી. બરાબર. નાયકની વ્યવસ્થા પણ સ્પષ્ટ ચોખ્ખી રાખી દીધી અને પરિણામની વ્યવસ્થા પણ ચોખ્ખી રાખી. હવે આ વ્યવસ્થા ચોખ્ખી આપી દીધા પછી હવે એ ઉપાધિ કે ક્યુ તત્વ એટલે કે ક્ષણિક તત્વ કે ત્રિકાળ તત્વ. હવે બેમાંથી ઉપાદેય શું છે અને હે શું છે એ તું નક્કી કર. પછીની પ્રક્રિયા ત્યાર પછી કરવાની. કારણ કે આટલા નિર્ણયની અંદરમાં તમે જ્ઞેયકૃત અસ્તુતા નથી. આ આટલી વ્યવસ્થા જે છે કે જેની અંદરમાં નાયક પણ પ્રસિદ્ધ છે એટલી વ્યવસ્થાના સૂત્રની અંદરમાં જ્ઞેયકૃત અસ્તુતા કારણ કે જ્ઞેયાકારો હોવા છતાં પણ જ્ઞેયાકારો તો છે બરાબર તો પણ જ્ઞેયકૃત અસ્તુતા તેને નથી. જ્ઞેયાકાર હોવા છતાં પણ જ્ઞેયાકારો ઝડપતા હોવા છતાં પણ તે પરિણામને નાયકપણો પ્રસિદ્ધ હોવાને કારણે જ્ઞેયકૃત અસ્તુતા નથી. શા માટે જ્ઞેયકૃત અસ્તુતા નથી? કારણ કે જ્ઞેયનું જ્ઞાન નથી, એ જ્ઞેયથી જ્ઞાન નથી, એ જ્ઞેય માટેનું જ્ઞાન નથી, એ જ્ઞેયને કારણે થયેલું જ્ઞાન નથી, એ જ્ઞેય એમના સાથે સંપ્રદાન નથી, જ્ઞેય એની સાથે અપાદાન નથી. એટલે કોઈ પણ વ્યવસ્થા જ્ઞેય સાથે સંકળાયેલી ન હોવાને કારણે જ્ઞેયકૃત અસ્તુતા તેને નથી. હવે ક્યાં જ્ઞેયકૃત અસ્તુતા તેને નથી તો કે કોઈ પણ જ્ઞેયકૃત અસ્તુતા તેને નથી. એની અંદરમાં પર કે સ્વનો પ્રશ્ન નથી. કારણ કે જ્ઞાન પર્યાય સ્વભાવ સ્વયં પોતે પર્યાય સ્વભાવ સ્વયં પોતે પોતાની સ્વાધીનતાથી પોતાના સ્વભાવને કારણે એ રૂપે પરિણમેલી છે જેમાં એ જ્ઞેય નિરપેક્ષ પરિણમેલી, જ્ઞેય સાપેક્ષ નથી પરિણમેલી. અને જ્ઞેય નિરપેક્ષ પરિણમેલી હોવાને કારણે જ્ઞેયકૃત અસ્તુતા નથી. જ્ઞેય સાપેક્ષ હોય તો જ્ઞેયકૃત અસ્તુતા હોય, પણ જ્ઞેય નિરપેક્ષ હોય
તો નહીં કરતો પૂછતા તેને ના હોય. અહીંયા સુધીની વાત વ્યવસ્થાની છે. હવે હે ઉપાધિ તત્વ શું છે? ભાઈ ભાવ શબ્દનો અર્થ તમારે શું કરવો? પર્યાય એવી રીતે દ્રવ્ય અહીંયા ભાઈ ભાવ શબ્દનો અર્થ આ લીધું કે ઉપરમાં ભાવ કીધું છે, નાયક ભાવ કીધો છે. એ જો તું નાયક ભાવ લઈ તો અનર્થ થશે. બરાબર બરાબર. અહીંયા વાત એ સમજાવવાની છે કે જે નાયક ભાવ અહીંયા પ્રગટ છે, પ્રસિદ્ધ છે, હોવા પડે છે, એક નાયક ભાવ એક નાયક ભાવ પડે પછી નાયક પડે પ્રસિદ્ધ છે. એટલે પરિણામની વ્યવસ્થાની અંદરમાં નાયકની જે અભિન્નતા જે છે એ અભિન્નતા સૂચક વાત છે. કારણ કે એ અભિન્નતાનો આખો પાઠ છે. બરાબર છે. અભિન્નતા એ પર્યાયનો સામાન્ય સ્વભાવ છે અને અભિન્નતા પર્યાયનો સામાન્ય સ્વભાવ હોય તો એની અંદરમાં જેવું નાયક છે એવું નાયકપણું હોવું જોઈએ. એ નાયકપણું પ્રસિદ્ધ છે એ વાત અહીંયા